સલામુ આલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ। હુઝુરનો આ દુનિયાથી પડદા કર્યા બાદ હઝરત ઉમ્મે એહરામ રદિયલ્લાહુ તાલા અન્હા બેતાબીથી એ મુબારક ઘડીનો ઇંતજાર કરવા માંડ્યો કે ક્યારે એ ઘડી આવશે જ્યારે હું જન્નતી કાફલાના જવાનો હાથે મને જવાનું નસીબ થશે। હઝરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુનો દોડ આવ્યો, હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હુનો દોડ આવ્યો, હઝરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુના દોડ વખતે રોમિયોએ સમંદરની ઉપર કબજો કરેલો હતો, ત્યાંથી વારંવાર એ લોકો હુમલા કરતા હતા મુસલમાનો પર। હઝરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુએ સહાબાઓની સલાહ લઈને હઝરત મુઆવિયા રદિયલ્લાહુ તાલા અન્હુને મેસેજ મોકલ્યો કે તમે એક લશ્કર તૈયાર કરો જે સમંદરની અંદર જઈને જિહાદ કરે। જ્યારે એ લશ્કર તૈયાર થઈ ગયું ત્યારે એમને હુકમ દેવામાં આવ્યો કે જઝીરાએ કબ્રસ જે સાયપ્રસની અંદર છે ત્યાં આગળ જઈને જિહાદ કરો। અલ્લાહ તાલાના ફઝલો કરમથી સહાબાઓને ફતેહ નસીબ થઈ। હઝરત ઉમ્મે એહરામ રદિયલ્લાહુ તાલા અન્હુએ 5 હદીસ રિવાયત કરવાનો એજાજ હાસિલ છે। એમની પાસેથી અજલ સહાબાઓએ અને તાબેઈને આ હદીસ રિવાયત કરી। એની અંદરથી જ એક હદીસ છે જે અલ્લામા ઇબ્ને કસીરે એમની કિતાબની અંદર નકલ કરેલી છે। એમને કીધું કે હુજૂરનો ફરમાન છે કે મારી ઉમ્મતનું જે પહેલું લશ્કર દરિયામાં જઈને જિહાદ કરશે સમંદર મેં તે બધા જન્નતી છે। આ હદીસ હઝરત ઉમ્મે એહરામ રદિયલ્લાહુ તાલા અન્હુથી સહાબાઓ પાસે ગઈ, ત્યારબાદ તાબેઈન, તબે તાબેઈન અને બુઝુર્ગાને દીનની કિતાબો થ્રુ આપણી પાસે આ હદીસ આવેલી છે।